નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આવનારી વિદ્યા સહાયક ભરતી 2024માં 1થી 5માં અને 6થી 8માં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે, તો આજના વિડીયોમાં આપણે ગીર સોમનાથ જિલ્લામાં કેટલી જગ્યાઓ આ વિદ્યા સહાયકની ખાલી છે તેના વિશે માહિતી મેળવવાની છે મિત્રો। તો આજના વિડીયોમાં ગીર સોમનાથ જિલ્લાની 1થી 5 ધોરણની અને 6થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેના વિશે માહિતી મેળવવાની છે। આ ઉપરાંત આપણે ખેડા જિલ્લામાં 1થી 5 ધોરણમાં કઈ શાળામાં કેટલી જગ્યા ખાલી છે તેના વિશે પણ માહિતી મેળવવાની છે મિત્રો। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને તમામ માહિતી મિત્રો મળે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આપ આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવનારી આપણી વિદ્યા સહાયક ભરતી હોય, ટાટ એચએસ હોય કે ટાટ એસ હોય, તો તમામ ભરતીની જે કાંઈ ન્યૂ અપડેટ હોય તો આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને સતત મળતી રહેશે મિત્રો। તો જોઈએ આપણે કે ગીર સોમનાથ જિલ્લામાં 1થી 5માં કેટલી જગ્યા ખાલી છે, 6થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે, તો આપણે જોઈએ મિત્રો। તો આ રીતના તમે જોઈ શકો છો કે ગીર સોમનાથ જિલ્લામાં 1થી 5માં જગ્યા કેટલી ખાલી છે તમે જોઈ શકો છો। ઉના તાલુકો હોય, આ બાજુ છેલ્લે તમે જમણી બાજુ જોશો તો 1થી 5માં કેટલી જગ્યા છે અને 6થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તમે જોઈ શકો છો મિત્રો। તો ઉના તાલુકામાં પણ સારી એવી જગ્યા આપણને 1થી 8માં જોવા મળે છે। કોડીનાર હોય, ગીર ગઢડા હોય, તેમાં પણ આપણને વિદ્યા સહાયક ભરતીની 1થી 5માં ખાલી જગ્યા જોવા મળે છે અને 6થી 8માં પણ જગ્યા ખાલી જોવા મળે છે મિત્રો। તો છેલ્લે આપણે ગીર સોમનાથ જિલ્લામાં આ તાલુકામાં જુઓ તો તાલાળા હોય વગેરે તાલુકામાં દરેક શાળામાં આપણને જગ્યા ખાલી જોવા મળે છે મિત્રો। તો છેલ્લે આપણે આ જિલ્લામાં 1થી 5 ધોરણમાં કેટલી જગ્યા ખાલી છે અને 6થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો 1થી 5માં જોઈએ તો 439 જેટલી જગ્યા ખાલી છે। હવે 6થી 8ની વાત કરીએ તો 131 જગ્યા ખાલી, જેમાં સામાજિક વિજ્ઞાનમાં, ભાષામાં અને ગણિત વિજ્ઞાનમાં એમ બંનેની જો આપણે સાથે વાત કરીએ મિત્રો તો 570 જેટલી જગ્યા આપણને ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યા સહાયકની 1થી 8 ધોરણમાં ખાલી જગ્યા મળે છે। તો આ થઈ મિત્રો ગીર સોમનાથની। તો હવે આપણે આગળ ખેડા જિલ્લામાં ધોરણ 1થી 5માં કઈ શાળામાં કેટલી જગ્યા ખાલી છે તેના વિશે માહિતી મેળવીએ મિત્રો। તો આમ જોઈએ મિત્રો તો ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં પણ ધોરણ 1થી 5માં દરેક તાલુકાની શાળાઓમાં ખાલી જગ્યા જોવા મળે છે, આપણે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। તો એકંદરે આપણે આ જિલ્લામાં 1થી 5 ધોરણમાં કેટલી જગ્યા ખાલી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો જોઈએ આપણે કે 1થી 5 ધોરણમાં ખેડા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે। તો વાત કરીએ મિત્રો તો ધોરણ 1થી 5ની વાત કરીએ તો 535 જેટલી જગ્યાઓ ખેડા જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી માટે ખાલી જગ્યા છે મિત્રો। આપણે 6થી 8ની માહિતી નથી, આવશે એટલે હું તમને ચોક્કસ જણાવીશ મિત્રો। તો આ રીતના ખેડા જિલ્લામાં પણ વિદ્યા સહાયકની મોટાભાગની શાળાઓમાં જગ્યા ખાલી જોવા મળે છે। તો બીજા ન્યૂઝમાં પણ આપણને મિત્રો માહિતી મળે છે કે મોટાભાગના શિક્ષકો જે કચ્છમાં નોકરી કરે છે તેઓ પણ બદલી દ્વારા અથવા નવી ભરતીમાં ભાગ લઈને પણ કચ્છ છોડવાની તૈયારીમાં છે। તો આ રીતના આપણને આ ભરતીમાં જે કાંઈ કાયમી શિક્ષકો છે તે રિપીટેશન થાય એવા એંધાણ આપણને જોવા મળે છે મિત્રો। તો બસ મિત્રો, આજના વિડીયો
ગીર સોમનાથ જિલ્લાની કે જેમાં 1 થી 8માં કયા વિષયમાં અને કયા વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે. આ ઉપરાંત આપણે ખેડા જિલ્લામાં પણ 1 થી 5 ધોરણની માહિતી મેળવી. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી આપને પહોંચાડી છે. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો સુધી માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર કરજો. અને આવી ટેટાટ ભરતીની તમામ નાની મોટી અપડેટ ડેલી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.